નમસ્કાર, ધીરેન શાહ, વાસ્તુ કન્સલ્ટન્ટ, અમદાવાદ, ગુજરાતથી. વાસ્તુ અને ભૂમિની વાતચીત મેં વારંવાર કરી છે અને મારા દરેક ટોપિકની અંદર આ મેઇન સબ્જેક્ટ છે મારો, એટલે વધારે વિસ્તારપૂર્વક અભ્યાસ કરીને કહી શકું છું. સાથે સાથે છેલ્લા કેટલા વર્ષોમાં જે પર્યાવરણમાં ચેન્જ આવ્યા છે, જે આજુબાજુના એટમોસ્ફિયરમાં ચેન્જીસ આવ્યા છે, એ ચેન્જીસની અંદર પંચમહાભૂત તત્વોનું એક તત્વ વાયુ તત્વની ઉર્જા તમારા પરિવાર ઉપર, તમારા રેસિડન્સ ઉપર કેટલા અંશે ઇફેક્ટ કરે છે તમારી જાણકારી હોવી જોઈએ. તમારા જીવન સાથે કેવી રીતે ઇફેક્ટ કરે છે તમારી જાણકારી હોવી જોઈએ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. સૂકી હવા અને ભેજવાળી હવા, બે હવાની જો ઇફેક્ટ આવતી હોય તમારી બોડી ઉપર, એમ તમારા ઘરની અંદર ઊભી થતી ઉર્જા જે વાયુ તત્વની છે, અદ્રશ્ય સ્વરૂપની છે, હવાના સ્વરૂપે છે, એમાં રહેલા રત્નો પોઝિટિવ છે કે નકારાત્મક છે, એ બધી જ તમારા જીવન ઉપર ઇફેક્ટ આપે છે, દિશાઓ ઉપર ઇફેક્ટ આપે છે, પંચમહાભૂત તત્વો ઉપર ઇફેક્ટ આપે છે. એટલે વાયુ તત્વનું મહત્વ અતિશય રહ્યું છે અને વાયુ તત્વ જેટલું શુદ્ધ હશે, સારામાં સારું હશે, એટલું તમારું જીવનની અંદર માનસિકતા ની સાથે સાથે શારીરિકતા સારામાં સારી તંદુરસ્તી રહેશે. એની સાથે તમારી આર્થિક અને સામાજિક પણ સારામાં સારું રહેશે. એ વસ્તુ પણ ચોક્કસ છે. એટલે વાયુ તત્વનું મહત્વ જાણો, વાયુ તત્વનું બેલેન્સ કરો અને વાયુ તત્વને લગતી ટિપ્સ આપીશ. તમારા બારીના મેક્સિમમ તમે ખુલ્લા રાખો, જે તમારા જીવનને સમૃદ્ધ બનાવશે, તમારું પ્રગતિશીલ બનાવશે. નમસ્કાર.